વાત કરીએ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે અરવલ્લી તરફથી। સવાલ એ થાય છે કે શું આવી રીતે ભણશે ગુજરાત? ફરી શિક્ષણ જગત પર સવાલો ઉઠ્યા છે। અરવલ્લીના બે શાળાઓમાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે। બાળકો પાસે કચરા પોતું કરાવવામાં આવે છે, શાળાની બહાર ઉગેલું ઘાસ કપાવવામાં આવે છે। ધનસુરા તાલુકાની હીરાપુર પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। શિક્ષણ પર સવાલો ઉભા થઈ રહ્યા છે। શાળાના ઇન્ચાર્જ આચાર્યની ઘોર બેદરકારી સામે આવી હોય તેવું કહી શકાય। શું જિલ્લા શિક્ષણ અધિકારી પગલાં લેશે તે પણ એક સવાલ છે, અને લેશે તો ક્યારે લેશે? તો જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ અહીં ઊભો થાય છે। વાત કરીએ જે રીતે સરકાર મોટી વાતો કરે છે, ભણશે ગુજરાત, પરંતુ શું આવી રીતે ભણશે ગુજરાત તે એક સવાલ થાય છે। શિક્ષણ જગતને શર્મસાર કરતી એવી ઘટના સામે આવી છે। નાના બાળકો, ફૂલ જેવા બાળકો જે ભણતર માટે શાળાએ જતા હોય છે, પોતાની રમવાની ઉંમરમાં તેમને શાળામાં તેમની પાસે કામ કરાવવામાં આવે છે। જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે બાળકો શાળામાં ભણવાના નામે જતા હોય છે, પરંતુ શાળાના શિક્ષકો દ્વારા બાળકોની પાસે કામ કરાવવામાં આવે છે। ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે કેવી રીતે નાની બાળાઓ કચરા પોતું કરી રહી છે। વાત કરીએ ઘરમાં એક તરફ તેમના મમ્મી તેમને લાડકોળથી ઉછેરતા હોય છે, તેમને ઘરમાં કામ નથી કરાવતા, પરંતુ આ જ બાળકોને ઘરે જઈ અને શાળાએ જઈ અને કામ કરવાનો વારો આવતો હોય છે। શાળા ઉપર અનેક સવાલો ઊભા થાય છે। શાળાના આચાર્યની બેદરકારી કહી શકાય। ફરી એક વખત શિક્ષણ જગત પર સવાલ ઉઠ્યા છે। વાત કરીએ ધનસુરા તાલુકાની હીરાપુર પ્રાથમિક શાળામાં બાળકો પાસે કામ કરાવવામાં આવે છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ધનસુરા તાલુકાની હીરાપુર પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। ઇન્ચાર્જ આચાર્યની બેદરકારી સામે આવી છે। શું આવી રીતે ગુજરાત બનશે? જિલ્લા શિક્ષણ અધિકારી આ અંગે બેદરકારીના પગલાં લેશે કે કેમ તે પણ એક સવાલ થાય છે। કોઈ કડક પગલાં ભરવામાં આવશે કે પછી જૈસે થેની સ્થિતિ અહીં સર્જાશે તે પણ એક સવાલ છે। અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી હીરાપુર પ્રાથમિક શાળામાં બાળકોને શાળાના કામકાજ કરાવતો વિડીયો મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયો છે। આ અંગે જ વધુ માહિતી માટે સંવાદદાતા મહેશ પરમાર આપણી સાથે જોડાયા છે। મહેશ, જણાવશો જે રીતની બેદરકારી સામે આવી છે, નાની બાળાઓ પાસે કામ કરાવવામાં આવે છે, શાળામાં કચરા પોતું કરવામાં આવે છે, શું છે આ અંગે વધુ માહિતી? જી શિવાંગીની, ચોક્કસથી જણાવી દઉં કે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાની હીરાપુર ગામે આવેલી પ્રાથમિક શાળાની અંદર મંતવ્યની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કાર્યક્રમ અંતર્ગત જે રિયાલિટી ચેક કરવામાં જવામાં આવ્યું તે સમયે આ બાળાઓ પાસે કચરા પોતું કરવામાં આવતું હતું તેવું આપણા કેમેરામાં કેદ થયું હતું। તે અંગે ઇન્ચાર્જ જે આચાર્ય છે તેમણે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો। જી બિલકુલ, જે રીતે આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ, ત્યારે કેવી રીતે આ કેમેરામાં કેદ થઈ અને તે સમયે બાળાઓ કઈ રીતે શું કામ કરી રહ્યા હતા શાળામાં? જી બિલકુલ, ચોક્કસથી જણાવી દઉં કે શાળામાં આવેલા જે પટાંગણ છે ત્યાં આગળ આ બાળાઓ ડોલમાં પાણી ભરીને ત્યાં કચરો વાળતી હતી, ત્યાં પોતું કરતી હતી। આ સિવાય ત્યાં જે બધું સાફ સફાઈની કામગીરી કરતી હતી। બિલકુલ મહેશ, જે રીતે મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી હતી ત્યારે શિક્ષકો અને આચાર્યનું આ અંગે શું કહેવું હતું? જી ચોક્કસથી જણાવીશ કે શિક્ષકો ત્યાં બેઠા હતા સાઈડમાં, અને આચાર્ય પણ પોતે ફોનમાં મશગુલ હતા, અને આ લોકોએ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। જી બિલકુલ મહેશ, જે રીતે તમે જણાવી રહ્યા છો કે આ સમગ્ર બાબત સામે આવી છે, ત્યારે કોઈ આ અંગે આગળ રજૂઆત કરવામાં આવી છે કે કેમ શાળા દ્વારા? હાલ તો આ અંગે કોઈ રજૂઆત કરવામાં આવી નથી, પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારીનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પણ આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। જી મહેશ, વાત કરીએ જે રીતનો બનાવ સામે આવ્યો છે ત્યારે શાળામાં કોઈ કર્મચારી, જે સાફ સફાઈ કર્મચારી રાખવામાં આવ્યા હતા કે કેમ? જી શાળામાં કોઈ પણ જાતના સફાઈ કર્મચારી ન હોવાથી આ બાળાઓ પાસે સફાઈની કામગીરી કરવામાં આવે છે। જી બિલકુલ મહેશ, જે રીતે આ સમગ્ર રિયાલિટી ચેક કરવામાં આવ્યું મંતવ્ય દ્વારા, ક્યારે કેવી રીતે કરવામાં આવ્યું અને ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોનું શું કહેવું હતું અને ત્યાંનો માહોલ કેવો હતો?
જી ચોક્કસથી જણાવીશ કે ગઈકાલે મંતવ્યની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક હાથ ધરવામાં આવ્યું હતું તેમાં બપોરના સમયે આ બાળાઓ પાસે ત્યાં સ્કૂલમાં કામ કરવામાં આવી રહ્યું હતું અને ત્યારે આજુબાજુ શિક્ષકો પણ સામે બેઠા હતા, આચાર્ય ફોનમાં વાતો કરતા હતા, પરંતુ ગામ લોકોનો કોઈ પણ પ્રતિક્રિયા હતી નહીં. જી બિલકુલ મહેશ, માહિતી બદલ આપનો આભાર. વાત કરીએ મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કાર્યક્રમ અંતર્ગત હીરાપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈને કેમેરામેન અને રિપોર્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. જોકે સમગ્ર મામલે ઇન્ચાર્જ આચાર્ય એવું બોલ્યા હતા કે અમારી શાળાના બાળકોને અમે સમજાવી દીધા છે. જો કોઈ ફોટો પાડે કે વિડીયો ઉતારે તો કામ બંધ કરી અને સાઈડમાં જતું રહેવું. તો આ પ્રકારની તાલીમ પણ શાળાના બાળકોને આપી દેવામાં આવી છે. ત્યારે સમગ્ર મામલે હવે શિક્ષણ ઉપર સવાલો ઊભા થવા માંડ્યા છે કે શું આ રીતે ભણશે ગુજરાત? તો વાત કરીએ જે બનાવ સામે આવ્યો છે તેમાં સૌપ્રથમ શાળાની બેદરકારી પહેલી એ સામે આવે છે કે નાના બાળકો સાથે શાળા કામ કરાવે છે. આટલું જ નહીં, અહીંયા વાત નથી અટકતી, પરંતુ આગળ વધુમાં વાત કરીએ તો શાળા દ્વારા બાળકોને તેવી પણ ટ્રેનિંગ આપવામાં આવી છે કે જો કોઈ લોકો તમારા ફોટા પાડે અથવા તો વિડીયો ઉતારે તો કામકાજ મૂકી અને સાઈડમાં થઈ જવું, જેના કારણે કોઈને ખબર ન પડે કે આ કામકાજ વિદ્યાર્થીઓ પાસે શાળામાં કરાવવામાં આવે છે. તો કહી શકાય કે ખૂબ જ બેદરકારી સામે આવી છે શાળાની. ત્યારે આચાર્યનું કહેવું છે કે આચાર્ય અને તમામ શિક્ષકો દ્વારા બાળકોને આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના લોકો ફોટો પાડે કે વિડીયો ઉતારે ત્યારે કામકાજથી અળગા થઈ જવું. વાત કરીએ જે બેદરકારી સામે આવી છે, આપ પણ કોલ કરી અને આપનું મંતવ્ય જણાવી શકો છો. આપના વિસ્તારમાં જો કોઈ શાળામાં આ પ્રકારની બેદરકારી આચરવામાં આવતી હોય તો આપ તે પણ જણાવી શકો છો. આપણા ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને આપ પણ અમારી સાથે આપનું મંતવ્ય શેર કરી શકો છો. વાત કરીએ ક્યારે કસૂરવારો સામે કડક પગલાં ભરવામાં આવશે? બીજો સવાલ એ પણ થાય છે કે પગલાં ભરવામાં આવશે કે પછી હોતા હૈ ચલતા હૈની નીતિ જ આગળ ચલાવવામાં આવશે? સ્થાનિક તંત્રની બેદરકારી કહી શકાય કે પછી શાળાના આચાર્યની બેદરકારી? તો બીજી તરફ જે રીતે વિદ્યાર્થીઓના વાલીઓ પણ કાંઈ બોલી નથી રહ્યા તે પણ એક બેદરકારી કહી શકાય. વાલીઓએ પણ અવાજ ઉઠાવવો જોઈએ, સાથે જ ગામ લોકોએ પણ અવાજ ઉઠાવવો જોઈએ. વાત કરીએ જે રીતે બેદરકારી સામે આવી છે, બાળકો પાસે શાળામાં કચરા પોતું કરાવવામાં આવે છે. શું આ રીતે બાળક ભણશે? શાળાની જો વાત કરીએ તો ભણવામાં 5 કલાકની શાળા હોય છે, ત્યારે 5 કલાકમાંથી 2 કલાક કચરા પોતુમાં બાળકો વિતાવે છે. તો ભણવાનો સમય કયો? સવાલ એ પણ થાય છે. તો હીરાપુર પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી છે, ઘોર બેદરકારી કહી શકાય. ત્યારે તંત્ર આ અંગે ક્યારે પગલાં લે છે તે આવનારો સમય બતાવશે. હવે જોવાનું રહેશે કે ગામડાના આ માસૂમ બાળકોને તંત્ર કે સરકાર દ્વારા ખરેખર ન્યાય અપાવવામાં આવે છે કે કેમ. અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી હીરાપુર પ્રાથમિક શાળામાં બાળકોને કામકાજ કરાવતો વિડીયો મંતવ્યના કેમેરામાં કેદ થયો છે. મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા રિયાલિટી ચેક કાર્યક્રમ અંતર્ગત હીરાપુર પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે ત્યાંના દ્રશ્યો જોઈ અને કેમેરામેન અને રિપોર્ટર પણ ચોંકી ઉઠ્યા હતા. બીજી તરફ તમામ અંગેની માહિતી મેળવતા શાળામાં કોઈ પણ પ્રકારના સફાઈ કર્મચારી રાખવામાં આવ્યા નથી. તો કહી શકાય કે શાળા માત્ર ને માત્ર બાળકોની સાથે ત્યાં કામ કરાવે છે. શું શાળાની સફાઈ કરવી તે બાળકોની જવાબદારી છે? બાળકો ભણવા આવે છે કે સફાઈ કરવા, તે પણ એક સવાલ થાય છે. ત્યારે શા માટે શિક્ષકો ચૂપ છે, આચાર્ય ચૂપ છે? હવે જોવાનું રહેશે કે સરકાર અને ન્યાયતંત્ર ક્યારે આ બાળકોને ન્યાય અપાવે છે. બીજી તરફ વાત કરીએ કે આ સમગ્ર મામલે જ્યારે મંતવ્ય ન્યૂઝના રિપોર્ટર અને કેમેરામેન ત્યાં પહોંચ્યા હતા ત્યારે ઇન્ચાર્જ આચાર્ય સાથે પણ વાત કરવામાં આવી હતી. ઇન્ચાર્જ આચાર્યનું કહેવું હતું કે અમારી શાળાના બાળકોને સમજાવી દેવામાં આવ્યા છે કે જો કોઈ વ્યક્તિ ફોટો કે વિડીયો ઉતારે તો કામકાજ બંધ કરી અને સાઈડમાં જતું રહેવું.
તો વાત કરીએ આ અંગે જ મંતવ્ય ન્યૂઝ અરવલ્લીના કલેક્ટરનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોતાની બેદરકારી સમજી અને તેમણે ફોન કટ કરી દીધો છે। તેઓ અમારો ફોન ઉપાડી નથી રહ્યા। વાત કરીએ અરવલ્લીના કલેક્ટર એમ નાગરાજને મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા તેમનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો। શાળાની જે બેદરકારી છે તે સરકારના કાને પહોંચી શકે, સરકાર સુધી આ વાત પહોંચી શકે અને આ જે માસૂમ બાળકો છે તેમને ન્યાય મળી શકે તે માટે અરવલ્લીના કલેક્ટર સાથે મંતવ્યની ટીમે પ્રયાસ કર્યો વાત કરવાનો, પરંતુ કલેક્ટર દ્વારા ફોન કાપી નાખવામાં આવ્યો છે। તેઓ હવે વાત કરવા પણ તૈયાર નથી। તો વાત કરીએ ક્યાંક ને ક્યાંક દરેક લોકોને પોતાની ભૂલ હવે તેમાં લાગી રહી હોય તેવું કહી શકાય, જેના કારણે તેઓ વાત કરવા માટે તૈયાર નથી। તો વાત કરીએ શાળામાં જે રીતે નાના બાળકો, નાના ભૂલકાઓની સાથે આ પ્રકારે કામ કરાવવામાં આવે છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે કેવી રીતે માસૂમ બાળાઓ શાળાના પટાંગણમાં કચરા પોતું કરી રહી છે। વિશાળ શાળામાં તેઓ કેવી રીતે આટલા મોટા પ્રમાણમાં કચરા પોતું કરતી હશે તે પણ એક સવાલ થાય છે। બાળકો ત્યાં ભણવા આવે છે કે કામકાજ કરવા તે પણ એક સવાલ થાય છે। એક તરફ સરકાર 18 વર્ષથી નાની વયના બાળકોને કામ કરવા દેતી નથી, તેમને બાળ મજૂર ગણવામાં આવે છે, ત્યારે શાળામાં જ તેમની પાસે મજૂરી કરાવવામાં આવે છે। ખૂબ જ શરમજનક બાબત કહી શકાય। તો વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અરવલ્લી તરફથી જ સામે આવી રહ્યા છે। અરવલ્લીમાં અભ્યાસને બદલે વિદ્યાર્થીઓ પાસે મજૂરી કરાવવામાં આવે છે। મેઘરજ તાલુકાના બોરના મુવાડા પ્રાથમિક શાળાની આ ઘટના સામે આવી છે। વાત કરીએ વિદ્યાર્થીઓ પાસે દાંતરડા જેવા હથિયારથી સફાઈ કાર્ય કરાવવામાં આવ્યું હતું। વાત કરીએ મંતવ્ય જે રીતે હાલ ખાસ મુહિમ ચલાવી રહ્યું છે, સફાઈ અભિયાનનું જે શાળામાં ચાલી રહી છે, વિદ્યાર્થીઓ પાસે શાળામાં સફાઈ કરાવવામાં આવે છે। તો વાત કરીએ જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખૂબ જ નાની વયની બાળાઓ છે, લગભગ પહેલા કે બીજા ધોરણમાં આ બાળાઓ ભણતી હશે, તેમને હાથમાં દાંતરડું પકડાવી દેવામાં આવ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે આ પ્રકારના હથિયારો નાના બાળકોને આપી અને તેમની પાસે ઘાસ કપાવવામાં આવે છે। શાળાની બહાર ઉગેલા ઘાસ બાળકોની પાસે જ કપાવવામાં આવે છે। જે રીતે બાળકો દાંતરડું ચલાવી રહ્યા છે, લાગી રહ્યું છે કે શાળા છેલ્લા કેટલાક સમયથી તેમની પાસે આ પ્રકારે કામ કરાવી રહી છે, જેના કારણે તેમની સ્પીડ પણ આ કામમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। તો બાળકોના જીવના જોખમે તેઓ કામ કરી રહ્યા છે। દાંતરડું કોઈ બાળકને વાગી ન જાય તેની જવાબદારી કોની, આ તમામ અંગે પણ સવાલ થાય છે। તેમના જીવના જોખમે પણ તેઓ કામ કરી રહ્યા છે। વાત કરીએ એક સામાન્ય માણસ પણ દાંતરડું ચલાવી ન શકે, ત્યારે માત્ર પહેલા બીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓને શાળાના સંચાલકો અને શાળાના આચાર્યો, શિક્ષકો કેવી રીતે દાંતરડું પકડાવી શકે। વાત કરીએ નાના વિદ્યાર્થીઓ ઘાસ કાપતા વિડીયોમાં કેદ થયા છે। વિદ્યાર્થીઓ પાસે દાંતરડા જેવા હથિયારથી સાફ સફાઈ કરાવવામાં આવે છે। બોરના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની લાપરવાહી સામે આવી છે। વાત કરીએ મેઘરજ તાલુકાના નાના વિદ્યાર્થીઓ ઘાસ કાપતા વિડીયોમાં સામે આવ્યા છે। તો ધોરણ 1 અને 2ની વિદ્યાર્થીઓ પાસે દાંતરડા જેવા હથિયારથી સફાઈ કામ કરાવવામાં આવે છે। બોરના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષકોની લાપરવાહી સામે આવી છે। તો નાના વિદ્યાર્થીઓ પાસે અભ્યાસને બદલે અહીં મજૂરી કરાવવામાં આવે છે। વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવી રહ્યા છે, જ્ઞાન મેળવવા આવી રહ્યા છે, શિક્ષણ લેવા આવી રહ્યા છે કે પછી સફાઈ અભિયાન કરવા આવી રહ્યા છે તે સમજાઈ નથી રહ્યું। શું સફાઈ અભિયાન કરવું એ બાળકોની જવાબદારી છે કે પછી આચાર્ય અને શિક્ષકોની જવાબદારી છે? શાળામાં ઘાસ કાપતી વખતે દાંતરડાથી હાથ કપાઈ જાય તો જવાબદાર કોણ, તે પણ એક સવાલ થાય છે। શાળાના ખુલ્લા મેદાનમાં ઉગેલા ઘાસમાં ઝેરી જાનવરોનો પણ ભય રહેતો હોય છે, ત્યારે કોઈ પણ પ્રકારની જો સમસ્યા ઊભી થાય તો જવાબદાર કોણ? ખેતરમાંથી સાપ નીકળે અને કોઈ બાળકના જીવનું જોખમ થાય તો જવાબદાર કોણ? સાથે જ જે રીતે જંગલ વિસ્તાર છે, ખેતરનો વિસ્તાર છે, કોઈ
પ્રાણી કે પશુ આવી જાય અને બાળકોને જાનહાનિ થાય તે માટે જવાબદાર કોણ? ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કેટલી માસૂમ બાળાઓ પોતાનું કામ કરી રહી છે। કહી શકાય કે માસૂમ બાળાને તો એ પણ ખબર નહીં હોય કે તેઓ શાળાએ ભણવા માટે આવે છે અને આ કામ કરવું તે તેમનું કામ નથી, છતાં પણ તેઓ પોતાની જવાબદાર સમજી અને કામ કરી રહ્યા છે। તો આ સાથે જ આપણી સાથે ત્યાંના ટીડીઓ જોડાઈ ગયા છે। સર, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝમાં। સર, જણાવશો જે રીતે આ બેદરકારી બે શાળાની અરવલ્લીમાં સામે આવી છે, શું કહેશો આપ? मैं डीडीओ बात कर रहा हूँ और ये मैं अभी एक फील्ड में हूँ जीतपुर ग्राम पंचायत के जी। तो अभी आपके न्यूज़ रिपोर्टर के थ्रू मुझे पता चला है कि ऐसा कुछ ध्यान में आया है हमारे। मैं डीपीओ से जो हमारे जिला प्राथमिक शिक्षण अधिकारी है उनसे पूरी रिपोर्ट मंगाता हूँ और अगर ऐसा कुछ है तो उसमें डिसिप्लिनरी एक्शन ली जाएगी। सर, ऐसा कुछ है नहीं, ये ही है सर, ये वीडियो में जो दिख रहा है वही है सर। आप क्या आगे कार्यवाही करेंगे? डेफिनेटली आपके थ्रू पता चला है मुझे, लेकिन इसमें मुझे तपास करने दो, ठीक है? जो हमारे एडमिनिस्ट्रेटिव प्रोसीजर सर, कितने दिन में एक्शन ले सकते हो आप? नहीं, अभी आज ही मैं रिपोर्ट मंगाता हूँ हमारे जिला प्राथमिक शिक्षण अधिकारी से, ठीक है? सर, जिस तरह से ये छोटे छोटे बच्चों के साथ ही इस तरह से काम करवाया जा रहा है, गलत बात है, ठीक है? ऐसा तो नहीं होना चाहिए। जो लोग करवाते हैं उसके सामने आप कौन से एक्शन लोगे? मैं आज रिपोर्ट मंगाता हूँ, ठीक है, और उसके ग्रीवेंस को देखते हुए डिसिप्लिनरी एक्शन ली जाएगी। सर, रिपोर्ट से कुछ नहीं हो सकता सर, आगे कोई कार्यवाही करनी चाहिए, एक्शन होना चाहिए सर। मैं वही बोल रहा हूँ, रिपोर्ट मंगा के फिर उसमें चेक करके कि कितना मैटर ग्रेव है उसके हिसाब से ही कार्रवाई की जाएगी। सर, वीडियो देख के पता चलता है कि मैटर कितनी बड़ी है सर, आप भी देख सकते हैं। मैं समझ रहा हूँ, मैंने अभी मैं गाँव में हूँ तो मैंने अभी वीडियो देखा नहीं है, ठीक है? अभी जस्ट मुझे आपकी रिपोर्ट के थ्रू पता चला है, मैं बात करता हूँ, ठीक है? और हमारे डीपीओ से पूछ लेता हूँ। सर, ये अगर पूरी मैटर सामने आ जाएगी फिर कसूरवारों को क्या सजा मिल सकती है सर? इसमें डिसिप्लिनरी एक्शन ली जाएगी, जो भी सरकार के नियम है उसमें देखा जाएगा कि मैटर कितना ग्रेव है और उसके हिसाब से एक्शन ली जाएगी। सर, कितने घंटों में एक्शन ले जाएगी? कितने घंटे में ऐसे कैसे बता सकते हैं हम लोग? सर, क्यों नहीं बता सकते? ये तो देश के भविष्य का सवाल है सर। नहीं, मैं मानता हूँ देश के भविष्य का सवाल है, लेकिन मुझे पहले रिपोर्ट तो लेने दो। बिल्कुल सर, यही बता रहे हैं कि बेदरकारी सामने नहीं आनी चाहिए, एक्शन तुरंत लेनी चाहिए सर। हाँ, तुरंत एक्शन ली जाएगी, जैसे रिपोर्ट आता है तुरंत एक्शन ली जाएगी, ठीक है? बिल्कुल सर। तो बात करिए जे रीते त्याना डीडीओ अपनी साथे जोड़ाया था, तेमनुं कहेवुं छे के ते एक गामडामां गया छे अत्यारे, एटले कही शकाय के तेमनी माटे आ बधुं काम महत्वनुं नथी, परंतु तेमनी माटे पहेला गामडे फरवानुं महत्वनुं छे અને તેઓ આ રિપોર્ટ આજકાલમાં મંગાવશે અને ત્યારબાદ એક્શન લેવામાં આવશે। એટલે કહી શકાય કે ત્યાં સુધી તો આ બાળકોને આ જ રીતે શાળામાં કામકાજ કરવું પડશે। તો વાત કરીએ બાળાઓ જે રીતે કામ કરી રહી છે ત્યારે ત્યાંના ડીડીઓનું પણ કહેવું છે કે હજુ રિપોર્ટ લેવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ વાત કરીએ વિડીયોમાં આ તમામ ઘટના કેદ થઈ છે, પરંતુ હજુ પણ માત્ર રિપોર્ટ મેળવવાની જ વાતો કરવામાં આવે છે। तो अपनी साथे आंगे एक दर्शक मित्र जोड़ाई गया छे, आपनु नाम जणावशो? हेलो जी, आपनु नाम जणावशो? चावड़ा भावेशजी भरतजी। बिल्कुल भावेश भाई, शुं कहेशो जे रीते नानी बाळको साथे आ रीते शाळामां काम कराववामां आवे छे ते अंगे? मैडम, मारा मते आ जे बी छोकराओ जोड़े काम कराववामां आवी रह्युं छे। जी, जणावशो? आपना टीवी नो अवाज बंद करी देशो। एक ज मिनिट। आज बी छोकराओ जोड़े काम कराववामां आवी रह्युं छे, जे त्याना शिक्षको छे आ काम આજથી તો કરાવવામાં આવતું નહીં હોય, આની પહેલા બી ઘણા ટાઈમથી ચાલુ હશે। બિલકુલ બિલકુલ, જે રીતે બાળકો દાતાળું લઈ કામ કરી રહ્યા છે, લાગે છે તેમને સારો એક્સપિરિયન્સ થઈ ગયો છે। શું કહેશો આ તમામ જવાબદારો સામે કેવા પગલાં લેવા જોઈએ? હું એ જ કહેવા માંગુ છું કે જે તે સાહેબોએ આ લોકો પગાર તો લેતા જ હશે, જે બી સાફ કરાવવા માટેનો। બિલકુલ બિલકુલ ભાવેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો જણાવી દઈએ કે જે રીતે સફાઈ કામદાર પણ શાળામાં નીમવામાં આવે છે ત્યારે આ શાળામાં સફાઈ કામદાર પણ રાખવામાં આવ્યા નથી। એટલે કહી શકાય કે જે રીતે તેમનું ફંડ આવતું હશે, તેમનો પગાર ચૂકવવામાં આવતો હશે, તે ક્યાં જાય છે? શાળામાં સફાઈ કામદાર શા માટે નીમવામાં આવ્યા નથી તે પણ એક અહીંયા સવાલ ઊભો થાય છે।
વાત કરીએ નાની બાળાઓ પાસે જે રીતે કામ કરાવવામાં આવી રહ્યું છે, દાંતરડું લઈ અને બાળાઓ કામ કરતી નજરે પડી છે। શાળાના પટાંગણમાં આગળના ભાગમાં ઉગેલા વધારાના ઘાસને બાળાઓ પાસે કપાવવામાં આવે છે। તો વાત કરીએ ફૂલ જેવા બાળકો જે શાળામાં શિક્ષણ મેળવવાના અર્થે જતા હોય છે, જ્ઞાન મેળવવા માટે જતા હોય છે, પરંતુ તેમને ખબર નથી કે તેમની પાસે કામ કરાવવામાં આવે છે। એક તરફ એક શાળામાં કચરા પોતું કરાવવામાં આવે છે, તો બીજી શાળામાં ઘાસ કપાવવામાં આવે છે। દાંતરડું લઈ અને ઘાસ કપાવવામાં આવે છે। માત્ર પહેલા બીજા ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીઓ સાથે આ પ્રકારનું કાર્ય કરાવવામાં આવે છે। તો જે રીતે કહી શકાય કે દાંતરડું જેવું હથિયાર લઈ અને તેમની સાથે કામ કરવામાં આવે છે, ત્યારે દાંતરડું વાગી જાય અથવા તો પછી જે રીતે ખેતરનો એરિયા છે ત્યારે ખેતરમાંથી કોઈ જંગલી પશુ પ્રાણી આવી જાય ત્યારે તેની માટે જવાબદાર કોણ, તે પણ એક સવાલ થાય છે। તો વાત કરીએ બોરના મુંડા પ્રાથમિક શાળાની બેદરકારી સામે આવી છે, ત્યારે બીજી હરિપુરા પ્રાથમિક શાળામાં પણ આ જ પ્રકારની બેદરકારી સામે આવી છે। ત્યારે મંતવ્ય ન્યૂઝ ખાસ મુહિમ ચલાવી રહ્યું છે। શું આ રીતે ભણશે ગુજરાત? સવાલ એ થાય છે કે સરકાર જે રીતે મોટી મોટી વાતો કરી રહી છે, ત્યારે સરકારી પ્રાથમિક શાળામાં જ આ બેદરકારી સામે આવી છે। સરકાર જે રીતે વાત કરે છે કે ભણશે ગુજરાત, શું આ રીતે ભણશે ગુજરાત? આપ ટીવી સ્ક્રીન પર બે શાળાના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એક શાળામાં વિદ્યાર્થીનીઓ દાંતરડું લઈ અને ઘાસ કાપી રહી છે, તો બીજી શાળામાં વિદ્યાર્થીનીઓ કચરા પોતું કરી રહી છે। શું વિદ્યાર્થીઓ અહીંયા શાળામાં કામ કરવા માટે આવે છે, કચરા પોતું કરવા માટે આવે છે, કે પછી જ્ઞાન મેળવવા, ભણતર મેળવવા માટે આવે છે, તે પણ એક સવાલ થાય છે। વાત કરીએ જે રીતનો બનાવ અરવલ્લી જિલ્લામાં સામે આવ્યો છે, અરવલ્લીની બે પ્રાથમિક શાળામાં બેદરકારી સામે આવી છે, ત્યારે સરકાર ક્યારે એક્શન લેશે અને ક્યારે આ વિદ્યાર્થીઓને ન્યાય મળશે, તે પણ એક સવાલ છે। વાત કરીએ આપ પણ કોલ કરી અને આપનું મંતવ્ય જણાવી શકો છો। આપના ટીવી સ્ક્રીન પર જોવા મળતા નંબર પર કોલ કરી અને આપ પણ આપનું મંતવ્ય અથવા તો પછી આપના વિસ્તારમાં પણ જો શાળામાં આ પ્રકારની બેદરકારી આચરવામાં આવતી હોય તો આપ પણ કોલ કરી અને અમને જણાવી શકો છો। વાત કરીએ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકામાં આવેલી હીરાપુર પ્રાથમિક શાળામાં પણ બાળકોની સાથે કામ કરાવતો વિડીયો સામે આવ્યો છે। મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આ સમગ્ર વિડીયો કેદ થયો છે। વાત કરીએ વધુ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે। જણાવશો જે રીતે બાળકો સાથે શાળામાં કામ કરાવવામાં આવે છે, શું કહેવું છે આપનું અંગે? આવડા નાના બાળકોના હાથમાં સિલેટ પેન આવી જુઓ, આવા બાતેડો ના હોય। આ તો મારા ખૂની ખંજર છે, આપણે તો મોટા પૂરા કરી અને ગોમમાં ફેરવીને આનો કોઈ ના કરે એવું કરવું પડે આપણે તો ખરેખર। બિલકુલ જે રીતે નાની બાળકોને દાંતરડું જેવું હથિયાર આપી દેવામાં આવ્યું છે, તેના જીવના જોખમે કામ કરી રહ્યા છે, ત્યારે આવા શિક્ષક ને આચાર્યો પર કેવા પગલાં લેવા જોઈએ, શું કહેશો આપ? હું હથે મોડું કરીને આખા ગોમમાં ફેરવા દઉં કે આવું કરશે ને આવું થશે। જી બિલકુલ, જોડાવા બદલ આપનો આભાર। તો વાત કરીએ જે રીતે દર્શક મિત્રો એક બાદ એક ફોન કરી અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક નાના બાળકોની સાથે આ પ્રકારનું કામ કરાવાતું હોતું જોઈ અને ક્યાંક ને ક્યાંક તેમની લાગણી પણ દુભાઈ રહી છે, જેના કારણે તેઓ ફોન કરી અને પોતાનો રોષ ઠાલવી રહ્યા છે। તમામ દર્શક મિત્રો જણાવી રહ્યા છે કે શાળાના શિક્ષકો અને આચાર્યો પર પગલાં લેવા જોઈએ। વાત કરીએ જે બેદરકારી સામે આવી છે, શાળામાં સફાઈ કામદાર રાખવામાં આવ્યા નથી, ઘોર બેદરકારી શાળાની કહી શકાય। અને બીજી તરફ સવાલ એ થાય છે કે જે રીતે સરકાર ગ્રાન્ટ ચૂકવતી હોય છે, ત્યારે ગ્રાન્ટમાં આવતા સફાઈ કામદારના પૈસા ક્યાં જાય છે અને કોના ખિસ્સામાં જાય છે, તે પણ એક સવાલ છે। વાત કરીએ જે બંને શાળામાં મંતવ્ય ન્યૂઝ ખાસ મુહિમ શરૂ કરી હતી, મંતવ્ય ન્યૂઝના કેમેરામાં આ બેદરકારી કેદ થઈ છે, ત્યારે બંનેમાંથી એક બી શાળામાં સફાઈ કામદાર રાખવામાં આવ્યા નથી। તો આ સાથે જ મંતવ્યના ખાસ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। નમસ્કાર।